આ કળિયુગના લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાન સુખદેવજીએ આ ગાયું છે. કલૌ કિરણ એક અર્થ સુખદેવજી થયો છે. સુખદેવજીએ જે ગીત ગાયું એ ગીત કળિયુગના લોકોનો ઉદ્ધાર કરશે. અને આ કથા દેવતાઓને સાંભળવી હતી, પણ દેવતાઓને સાંભળવા ન મળી એટલી મહિમાવાળી છે. દેવતાઓ સુખદેવજી પાસે કથા સાંભળવા એવા નથી સાંભળી શકે. સ્વર્ગના અમૃત કરતા પણ વધારે કિંમતી હોય તો આ ભાગવતની કથા છે. આ આખું પ્રકરણ શ્રીમદ ભાગવતમાં છે. અને ભાગવતની સૌથી મોટી વિશેષતા, આ સંસારમાં તમામ ગ્રંથો, ભગવદ્ ગીતા હોય, વેદ હોય, પુરાણો હોય, મહાભારત હોય, જે હોય, એમાં 3 વિષયો મળે છે. વેદના, આમ વેદ 4 છે, પણ વેદના વિષયો કેટલા છે? 3. ઉપાસના, કર્મ અને જ્ઞાન. ઉપાસના એટલે ભક્તિ. ઉપાસના કાંડ, કર્મકાંડ અને જ્ઞાનકાંડ, આ વેદના 3 વિષયો. પછી મહાભારતના 18 પર્વ છે. એ 18 પર્વમાં 6 પર્વ જ્ઞાન, કર્મ અને ભક્તિ આ મળે છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે, તો એ 18 અધ્યાયના 6 અધ્યાયના 3 વિભાજન છે: જ્ઞાન, કર્મ અને ભક્તિ. શ્રીમદ ભાગવત કેવું છે? જેમાં 3 વિષય નથી. એમાં જ્ઞાન છે, ભક્તિ છે, કર્મને થોડુંક હટાવી અને ત્યાં વૈરાગ્ય નાખ્યો છે. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય. કારણ કે મુક્તિદાતા ગ્રંથ છે, મોક્ષને આપનારો છે. આ ભાગવતની કથાથી પિતૃ તો મુક્તિ પામે, પણ આનંદ અને આનો મહિમા તો એ છે કે જો માણસ યથાર્થ સાંભળી લે તો એ જીવન મુક્તિનો અનુભવ કરી લે છે. જીવતા મોક્ષ, કેટલી સુંદર વાત! જીવન મુક્તિ. મને તમને પરેશાન કરનારું આ સંસારમાં જે કાંઈ છે એ બધું જ મારા ને તમારાથી છૂટી જાય. મન મારું તમારું મુક્ત થઈ જાય અને માણસ મસ્તીથી જીવી લે. આ ભાગવતનું લક્ષ્ય છે. ભાગવત બહુ સુંદર લાગે કે માણસ આમ આનંદથી સંસારમાં મસ્તીથી જીવી લે. બસ હવે એના માટે શું છે? વૈરાગ. જગદગુરુ શંકરાચાર્ય એણે એમ કહ્યું છે કે કોપી ન બનતા ખલુ ભાગ્યવંતા. આ સંસારમાં ભાગ્યવાળો ઈ છે જેને માત્ર એક લંગોટી પહેરી છે. આ દ્રષ્ટિ બધું હોવા છતાં જે વ્યક્તિ આ વિચારથી જીવે છે સંસારમાં, એ વ્યક્તિ સંસારમાં મસ્તીનો અનુભવ કરી શકે છે. એટલા માટે વૈરાગ છે.